અને હવે વાત કરીએ રાજકોટના ધોરાજી વિશે, જ્યાં ભાદર 2 ડેમમાંથી પાણી છોડવામાં આવતા ખેડૂતોને એક મોટી રાહત મળવાની છે। રાજકોટમાં ઘેડ વિસ્તારના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે। ભાદર 2 ડેમમાંથી પાણી છોડવામાં આવતા ખેડૂતોને પિયત પાણીની ચિંતા હવે દૂર થઈ રહી છે। ધારાસભ્ય કાંધલ જાડેજાની પિયત પાણી છોડવા માટે રજૂઆતો હતી, જેને જોતા પાણી છોડવામાં આવ્યું છે। ડેમમાંથી પાણી છોડવામાં આવતા ચણા, ઘઉં, જીરું અને લસણ સહિતના પાકને ફાયદો મળવાનો છે। આ સાથે જ રાણાવાવ, કુતિયાણા સહિતના 1000 હેક્ટર જમીનના ખેડૂતોને લાભ મળવાનો છે, જેના પગલે ઘેડ પંથક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ને ઘેડ વિસ્તાર એક એવો સૂકો પ્રદેશ છે કે ત્યાં નથી કૂવો કે નથી બોર, જેથી કરીને અમારા જે ધારાસભ્ય લોકલાડીલા ચૂંટાણા છે એ છેલ્લા 14 વર્ષ ત્યાં પૈસા ભરી અને બધા 5 ડેમમાંથી પાણી છોડાવે છે। આ વખતે નિઃશુલ્ક છે, તો અમે ખૂબ ખૂબ કાંદલભાઈ ધારાસભ્યનો આભાર માનીએ છીએ। તો ભાદર 2 ડેમના 3 દરવાજા 4 ફૂલે ખોલી નાખીને અંદાજે 16,620 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે। ત્યારે ઉપલેટાથી ઘેડ વિસ્તાર સુધી આવતા ગામડાના લોકોને નદીના પટમાં ન જવાની પણ સૂચના આપી દેવાઈ છે। જે અન્વયે આજે 3 દરવાજા 4 ફૂટ ખોલી 16,620 ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવેલ છે। અને આ પાણીથી નીચવાસમાં આવતા ધોરાજી, ઉપલેટા, કુતિયાણા, રાણાવાવ સહિતના તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ માટે લાભ થવા પામશે। નીચાણમાં આવતા તમામ ગામોને સાવચેત રહેવા આથી એલર્ટ કરવામાં આવે છે।